લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા આયુર્વેદ હોસ્પિટલ ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન. રાજ્યમાં આવતીકાલે વિવિધ જિલ્લાઓમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ધ્રાંગધ્રા આયુર્વેદ હોસ્પિટલ ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ઉત્સાહભેર લોકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાનું ઉંમર વાઇઝ 4 કેટેગરીમાં ભાગ પડ્યા હતા અને આ સ્પર્ધાનું 2 ભાગમાં આયોજન કરવામાં આવ્યું હતું. એ ગ્રુપ 12 થી 18 વર્ષ, બી ગ્રુપ 19 થી 30 વર્ષ, સી ગ્રુપ 31 થી 45 વર્ષ, ડી ગ્રુપમાં 46 થી 60 વર્ષના લોકોમાં જાગૃતિ આવે અને લોક યોગ તરફ વળે તે માટે આવી સ્પર્ધાનું આયોજન જરૂરી છે. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા ખાસ આ કાર્યક્રમનું ઉત્સાહપૂર્વક અને લોક ભાગીદારી વધે તે માટે 11મા વિશ્વ યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નેશનલ આયુષ મિશન નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શિકા મુજબ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ધ્રાંગધ્રા દ્વારા યોગ અનપ્લગ્ડ અને યોગ મહાકુંભ અંતર્ગત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સેમીફાઇનલ અને ફાઇનલ એમ 2 તબક્કામાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 4 ગ્રુપ યોજવામાં આવી હતી, જેમાં એ ગ્રુપમાં 12 થી 18 વર્ષ, બી ગ્રુપ 19 થી 30 વર્ષ, સી ગ્રુપ 31 થી 45 વર્ષ, ડી 46 થી 60 વર્ષમાં યોજાઈ હતી. સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ 3 વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ લોકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સ્પર્ધામાં આયુષ વિભાગના ડોક્ટરો દ્વારા યોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને યોગ કરવાથી શું ફાયદા થાય તેમજ સૂર્ય નમસ્કાર પણ એક યોગ છે. યોગ કરવાથી શારીરિક અને માનસિક રીતે શાંતિ મળે છે અને યોગ તેમજ સૂર્ય નમસ્કાર કરવાથી શું ફાયદા થાય તે વિશે સ્પર્ધકોને માહિતગાર કરાયા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ પટેલ સ્નેહ સુનિલભાઈ છે. હું સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે ધ્રાંગધ્રામાં આયુર્વેદિક હોસ્પિટલમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે, જ્યાં સૂર્ય નમસ્કારનું ભાગ લેવામાં આવે છે, જેમાં મેં ભાગ લીધો હતો. એમાં મારો પહેલો નંબર આવેલ છે. સૂર્ય નમસ્કારમાં શું ફાયદા થાય તે અમને ડૉક્ટરો દ્વારા સમજાવવામાં આવે છે અને અમને મારો પહેલો નંબર આવ્યો હતો, તેથી સર્ટિફિકેટને એવું આપ્યું છે. નમસ્તે, મારું નામ ધાર્મિક અશોકભાઈ કંજરિયા છે. હું ધોરણ 9માં ભણું છું. હું કેમ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. આયુર્વેદિક હોસ્પિટલમાં અહીંયા સૂર્ય નમસ્કારની સ્પર્ધા કરવામાં આવી હતી. એમાં ડૉક્ટરો દ્વારા સૂર્ય નમસ્કાર કઈ રીતના થાય, તેનાથી શું લાભ થાય એવું સમજાવવામાં આવ્યું હતું. અહીંયા 2 મિનિટમાં કોણ સાચા સૂર્ય નમસ્કાર કરે છે તેને ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ નંબર આપવામાં આવ્યા હતા. એમાં મારો પહેલો નંબર આવ્યો હતો. હું વૈદ કોમલબી ફુલબારિયા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ધ્રાંગધ્રામાં વૈદ પંચકર્મ તરીકે ફરજ બજાવું છું. અત્યારે આજ રોજ 11મા વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જે થવા જઈ રહી છે, તો એના ભાગરૂપે આજ રોજ હોસ્પિટલની અંદર એક સરસ મજાની સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કરેલું હતું અને આયોજનમાં બાળકોએ લાભ લીધો છે. 40થી પણ વધુ બાળકો આ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં જોડાયા છે અને અલગ અલગ રીતે એમને સાચા સૂર્ય નમસ્કાર અને વધુ સંખ્યામાં કર્યા હોય તેવા બાળકોને વિજેતા જાહેર કર્યા છે. એમને ઇનામ આપવામાં આવ્યા છે અને જેટલા પણ બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધેલો છે, તો એ બધાને આપણે ઇનામ સિવાયમાં સર્ટિફિકેટ આપી અને બધાને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે કે જેથી બાળકોનો ઉત્સાહ વધે, સૂર્ય નમસ્કાર પ્રત્યેની પ્રેરણા વધે, રુચિ વધે અને બાળકો રેગ્યુલરલી સૂર્ય નમસ્કાર કરે એ માટેનું એને સમજણ આપવામાં આવી. સૂર્ય નમસ્કારના શું ફાયદા થાય છે, હંમેશ માટે કરવાથી શરીરની અંદર ખૂબ સારું સ્વાસ્થ્ય રહે છે, એના વિશેની સમજણ આપી અને ખૂબ જ સારા વાતાવરણની વચ્ચે આજે આ કાર્યક્રમ અમે અહીં પૂર્ણ કર્યો છે. નમસ્કાર, મારું નામ યુવરાજસિંહ ઝાલા છે. મિનિસ્ટ્રી ઓફ આયુષ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ધ્રાંગધ્રા ખાતે નિયામક શ્રી આયુષની કચેરીના સંદર્ભમાં હું યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. યોગા ઇન્સ્ટ્રક્ટર તરીકે આજરોજ સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન સવારે 7 કલાકે હોસ્પિટલના પ્રતાંગણમાં કરેલ, જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ ધ્રાંગધ્રા સિટીની તમામ સંસ્થાઓ, શાળાઓએ ભાગ લીધેલ. તો વિદ્યાર્થીઓને સૂર્ય નમસ્કારના થતા ફાયદાઓ અને સૂર્યની જેવી ચપળતા તેના જીવનમાં આવે અને સૂર્ય નમસ્કારનું પોતાના જીવનમાં મહત્ત્વ શું છે તેની સમજણ સાથે સ્પર્ધકોને ભાગ લીધેલ અને ક્રમાંક 1, 2 અને 3 નંબર આપેલ.